નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં આપણે આલ્ફ્રેડ વર્નર દ્વારા વર્નરના સિદ્ધાંતને આધારે સંકીર્ણ સંયોજનો સમજવા માટે આપણે પ્રયાસ કર્યો, પરંતુ વર્નરના સિદ્ધાંત દ્વારા આપણને તો કે શા માટે અમુક જ તત્વો તો કે સરળ સંયોજનો બનાવે છે એની માહિતી આપી શક્યા વર્નર, એની માહિતી આપી શક્યો નહીં। આ ઉપરાંત જે સબળ સંયોજનો છે એની અંદર પણ લાક્ષણિક ચુંબકીય ગુણધર્મ અને પ્રકાશિક ગુણધર્મ જોવા મળે છે, એ શા માટે જોવા મળે છે એની માહિતી પણ આપી શક્યો નહીં। આપણે જોયું કે સવર્ગાંક 4 હોય તો આપણને બે પ્રકારના ભૌમિતિક આકાર મળે છે, સમચતુષ્ફલકીય અને સમતલીય સમચોરસ, બરાબર છે। એક પ્રકાર અષ્ટફલકીય પ્રકારનું સંકીર્ણ, એટલે કે સવર્ગાંક 6 ધરાવતું સંકીર્ણ તો અષ્ટફલકીય પ્રકારનો આપણને ભૌમિતિક આકાર પ્રાપ્ત થાય છે। તો શા માટે લિગેન્ડ એટલે કે દ્વિતીયક સંયુક્તતા દિશાકીય ગુણ ધરાવે છે એ સમજાવી શક્યો નહીં મિત્રો, અને સંકીર્ણ સંયોજનો શા માટે રંગ ધરાવે છે એના વિશે પણ કોઈ માહિતી આપી શક્યો નહીં। તો મિત્રો આ બધા પ્રશ્નોના નિરાકરણ માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ ઘણી બધી થિયરી રજૂ કરી, જે પૈકીને 4 અગત્યની છે। નંબર 1 વેલેન્સ બોન્ડ થિયરી, લિનસ પોલી નામના વૈજ્ઞાનિકે આપી, બરાબર છે। એના પછીથી ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, બરાબર છે, સ્ફટિક ક્ષેત્રવાદ અથવા સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, ત્યાર પછીથી લિગાન્ડ ફિલ્ડ થિયરી, અને છેલ્લે મોલિક્યુલર ઓર્બિટલ થિયરી, આણ્વિક કક્ષક સિદ્ધાંત, બરાબર છે। એ પૈકીને આપણે આ ચેપ્ટરમાં ફક્ત વેલેન્સ બોન્ડ થિયરી અને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીનો આપણે અભ્યાસ કરવાનો છે। તો મિત્રો આજે આપણે વેલેન્સ બોન્ડ થિયરી, સંયુક્તતા બંધનવાદ અથવા સંયુક્તતા બંધન સિદ્ધાંતને આપણે સમજીશું। લિનસ પોલિંગ નામના વૈજ્ઞાનિકે તો કે સબળ સંયોજનોમાં બંધનની સમજૂતી આપવા માટે આ પ્રકારનો તો કે સિદ્ધાંત રજૂ કર્યો। મિત્રો આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધનમાં વેલેન્સ બોન્ડ થિયરી ભણી ગયા છે, જેના પરથી આપણે સંકરણની માહિતી પ્રાપ્ત થતી। તો અહીંયા પણ સબળ સંયોજનોમાં સંકરણ વિશેની માહિતી આપે છે। તો અહીંયા તમે જુઓ કે કેટલાક મુદ્દાઓ એવા છે જે જેને કારણે સબળ સંયોજનોની રચના થાય છે, એ મુદ્દાઓની અહીંયા રજૂઆત કરી છે। નંબર 1 શું કહે છે તો કે લિગેન્ડ પાસે સહેલાઈથી દાન થઈ શકે કોનું? ઇલેક્ટ્રોન યુગ્મનું, બરાબર છે। તો કે તેવા ઇલેક્ટ્રોન યુગ્મો હોવા જોઈએ। એક એક્ઝામ્પલ આપું તમને, ધારો કે CO છે, પરંતુ CO માં કાર્બન દ્વારા બંધ બને છે, પણ C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O કાર્બન ડાયોક્સાઇડ છે, એની પાસે પણ અહીંયા ડબલ બોન્ડ લોન પેર છે, છતાં પણ એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકતો નથી, બરાબર છે। તો લિનસ પોલિંગે વેલેન્સ બોન્ડ થિયરીમાં શું સમજાવ્યું તો કે લિગેન્ડ પાસે સહેલાઈથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થઈ શકે તેવી લોન પેર હોવી જોઈએ, બરાબર છે। નંબર 2, એટલે દાન આપવા માટે તૈયાર છે પણ સામે ખાલી કક્ષક પણ હોવી જોઈએ ને, તો શું કહે છે મધ્યસ્થ ધાતુ પરમાણુ કે ધાતુ આયન પાસે આ લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવા માટે ખાલી કક્ષકો હોવી જોઈએ। જો ખાલી કક્ષક ના હોય તો એ લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી શકે નહીં, સમૂહબંધ બની શકે નહીં, તો સરળ સંયોજન બને નહીં। નંબર 3, હવે આ જે મધ્યસ્થ પરમાણુ આયન છે, ધાતુ પરમાણુ કે પરમાણુ આયન જે છે, બરાબર છે, એ જ્યારે લિગેન્ડ સાથે જોડાતો હોય ત્યારે લિગેન્ડમાં શું છે ઋણ વીજભાર છે, તો લિગેન્ડના જે અણુઓ છે વચ્ચે અપાકર્ષણ શક્ય બને તેટલું ઓછું કરવું પડે। તો એના માટે સંક્રાંતિ ધાતુએ શું કરવું પડે તો કે પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલ જે કક્ષકો છે એની અંદર સંકરણ કરવું પડે, અને એના માટે મિત્રો સંક્રાંતિ ધાતુ આયન પાસે તો કે N-1d NS NP અને ND કક્ષકો પ્રાપ્ય હોય છે। આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ, ધારો કે મારી પાસે છે Fe2+, ચલો પહેલા Fe લઈએ, પરમાણુ ક્રમાંક 26 એનો નિષ્ક્રિય વાયુ આર્ગોન કોર કમ્પ્લીટ 3d6 4s2 4p0, ધ્યાન આપજો। હવે અહીંયા ધારો કે હું Fe2+ કરી દઉં તો અહીંયા શું થઈ જાય 4s0 થઈ જાય। હવે ધ્યાન આપજો, અહીંયા 3d6 ની આપણે જો વાત કરતા હોઈએ તો d પ્રકારની કક્ષકો 5 છે આ રીતે, પછી 4s છે, અને પછીથી 4p છે, અને પછી 4d આવે, બરાબર છે। અહીં લખું તો લખાય 4d0, બરાબર છે। તો અહીંયા જે 6 ઇલેક્ટ્રોન છે આ રીતે, બરાબર છે, આ જે 6 ઇલેક્ટ્રોન છે જો એમાંથી કેટલાક ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જાય અને કક્ષક ખાલી કરે તો આપણે 3d પણ પ્રાપ્ત થાય। તો જ્યારે સંકરણની રચના થતી હોય તો 3d 4s અને 4p ભેગી થઈ શકે, ધ્યાન આપજો, અથવા sp અને d તો કે ભેગી થઈને સંકરણ કરી શકે, પણ 3d અને 4d બંને એક સાથે તો કે સંકરણમાં ભાગ લઈ શકે નહીં। કેમ તો કે એ બંને છે શક્તિનો તફાવત બહુ જ વધી જાય છે। સંકરણની વ્યાખ્યા માટે ભણી ગયા હતા કે શક્તિનો ઓછો તફાવત ધરાવતી કક્ષકો સંમિશ્ર થતી હોવી જોઈએ। તો
બંને સાથે ના થઈ શકે. હવે તમને એવો જ પ્રશ્ન થાય કે સાહેબ બાહ્યતમ કક્ષાની વાત કરતા હોય તો 3D માંથી કેમ ઇલેક્ટ્રોન 3D માં કેમ સંકરણ થાય છે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈને? તો મિત્રો 3D અને 4s ની જે શક્તિનો તફાવત છે બહુ જ ઓછો છે. પરિણામે તમે જ્યારે એને ઉર્જા આપો છો તે વખતે થોડી વધારે ઉર્જા પ્રાપ્ત કરવાથી 3D છે બરાબર છે એ પોતાની અંદર પોતાની કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરીને પોતાની કક્ષકો ખાલી કરી દેતા હોય છે અને એને કારણે 3D કક્ષકો સંમિશ્રણમાં ભાગ લઈ શકતી હોય છે. તો અહીંયા યાદ રાખો કે 3D પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો માટે 3D 4s અને 4p કક્ષક અથવા 4s 4p અને 4d કક્ષક સંકરણમાં ભાગ લઈ શકે છે. હવે શું કહે છે? ધારો કે અંદરની કક્ષક બાહ્યતમ કક્ષાની અંદરની કક્ષક બરાબર છે 4s 4p અને 4d પણ 3D કક્ષક જ્યારે સવર્ગ સંયોજનની અંદરની કક્ષક પણ જો સંકરણમાં ભાગ લેતી હોય તો તે વખતે જે એટલે આપણે n-1d લખ્યું મિત્રો. આપણે હમણાં જોયું કે અહીંયા કક્ષકો કઈ કઈ છે તો કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો માટે 3D 4s 4p અને 4d કક્ષકો પર આપે છે. પણ શું કે સંકરણની અંદર જો 3D કક્ષક જો સંકરણમાં ભાગ લેતી હોય તો તે વખતે જે સંયોજન બનશે મિત્રો બરાબર છે 3D એટલે n-1d કહીશું આપણે. તો એ જે છે એને આપણે કહીશું ગુજરાતીમાં કહીશું ઇનર આંતરિક કક્ષકીય અથવા આંતરકક્ષકીય સંકીર્ણ કહીશું આપણે. ઇંગ્લિશમાં બોલાય ઇનર સેલ કોમ્પ્લેક્સ અને બીજું નામ છે નીચું ભ્રમણ સંકીર્ણ કહેવાય બરાબર છે. એને લો સ્પિન કોમ્પ્લેક્સ કહેવાય અને આને ઇનર સેલ કોમ્પ્લેક્સ કહેવાય. ઇનર સેલ કોમ્પ્લેક્સ એ જ રીતે જો ND કક્ષક ભાગ લેતી હોય એટલે કે 4s 4p અને 4d ભાગ લેતી હોય બરાબર છે. જો 4s 4p અને 4d એમાં બહારની કક્ષામાંનો કક્ષક જો સંકરણમાં ભાગ લેતો હોય બરાબર છે તો તે વખતે એને બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહીશું. બાહ્ય કક્ષકીય સંકીર્ણ અથવા એને શું કહીશું ઊંચું ભ્રમણ સંકીર્ણ કહેવાય મિત્રો બરાબર છે. આઉટર સેલ કોમ્પ્લેક્સ અને હાઈ સ્પિન કોમ્પ્લેક્સ આ ખાસ એટલે એક્ઝામમાં MCQ માં ખાસ કે આવા પ્રશ્નો પૂછાતા હોય છે બરાબર છે. હવે શું કહે છે મધ્યસ્થ ધાતુ પરમાણુ સાથે જ્યારે લિગેન્ડ જોડાતા હોય ત્યારે સંકરણને કારણે એની અંદર જુદી જુદી ભૌમિતિક રચનાઓ જોવા મળે છે. દાખલા તરીકે જો સંવર્ગાંક 4 હોય તો એ પ્રકારના સંયોજનોને આપણે કીધે લખીશું મેટલ અને એની સાથે 4 લિગેન્ડ જોડેલા છે. એક દંતીય પ્રકારના લિગેન્ડ છે બરાબર છે. તો અહીંયા Ml4 પ્રકારના સંકીર્ણ મળે તો એની અંદર જો અંદરની કક્ષક સંકરણમાં ભાગ લેતી હોય તો dsp2 બને. તો એ સંકરણ બનશે શું કહીશું આપણે આંતરકક્ષકીય અથવા નીચું ભ્રમણ ધરાવતા કક્ષક સંકીર્ણ કહીશું આપણે. અને જો sp3 હોય બરાબર છે તો એને આઉટર સેલ કોમ્પ્લેક્સ કહી શકીએ આપણે સિમ્પલ બરાબર છે. તો dsp2 હોય ત્યારે આપણને ભૌમિતિક આકાર કેવો મળશે સમતલીય સમચોરસ અને sp3 છે ત્યારે આપણને આકાર કેવો મળશે તો કે સમચતુષ્ફલકીય આકાર પ્રાપ્ત થશે. મિત્રો એક પ્રકારે જો સંવર્ગાંક 5 હોય તો Ml5 બને અને આપણને ત્રિકોણીય દ્વિપિરામિડલ શેપ મળશે બરાબર છે. આપણે એની અત્યારે જરૂર નથી આપણે સંવર્ગાંક 6 લઈએ સીધો. સંવર્ગાંક 6 જો સંવર્ગાંક 6 હોય તો મેટલ સાથે કેટલા એકદંતી લિગેન્ડ જોડેલા હોય 6 એટલે એને Ml6 પ્રકારનું સંકીર્ણ કહેવાય. એની અંદર બે શક્યતા છે કાં તો D કક્ષક અંદરની ભાગ લેતી હોય તો D2sp3 સંકરણ બને અને જો બહારની કક્ષક ભાગ લેતી હોય D કક્ષક તો એને sp3d2 સંકરણ કહેવાય બરાબર છે. આને ઇનર સેલ કોમ્પ્લેક્સ એટલે કે આંતરકક્ષકીય સંકીર્ણ કહેવાય અથવા લો સ્પિન સંકીર્ણ કહેવાય. અને આ પ્રકારનું સંકરણ જ્યારે બનતું હોય તો તે સંકીર્ણને આપણે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ અથવા આઉટર સેલ કોમ્પ્લેક્સ તરીકે ઓળખીશું. આ બંને પ્રકારના સંકરણની અંદર આકાર આપણને એક સરખો મળશે કયો અષ્ટફલકીય બરાબર છે મિત્રો. તો આ બેલેન્સ બોન્ડ થિયરી થઈ ગઈ. હવે આપણે બેલેન્સ બોન્ડ થિયરી સમજવું હોય તો લિગેન્ડની પ્રબળતા પણ આપણને ખબર હોવી જોઈએ મિત્રો. તો અહીંયા આપણે લખીશું લિગેન્ડની પ્રબળતા. મિત્રો બધા જ લિગેન્ડ પ્રબળ હોતા નથી. કેટલાક નિર્બળ વીક લિગેન્ડ હોય છે બરાબર છે. તો તમે આ રીતે ક્રમ યાદ રાખી શકો મિત્રો કે આયોડાઇડ આયન પહેલા સૌથી નિર્બળ લિગેન્ડમાં કોણ આવશે જે વધારે વિદ્યુત ઋણીય છે તે બરાબર છે. તો આયોડાઇડ આયન છે
Br માઇનસ આયન છે, બરાબર છે, Cl માઇનસ, I માઇનસ, બરાબર છે. એના પછીથી આપણે જોઈએ તો I માઇનસ ની F માઇનસ, સોરી, F માઇનસ, એના પછીથી OH માઇનસ, એના પછીથી H2O, બરાબર છે. H2O પછીથી આગળ કોણ આવશે તો કે H2O પછીથી આવશે H2O પછી આવશે NH3 એમ્મોનિયા અથવા એમાઇન લિગેન્ડ. એના પછીથી આવશે NH3 પછી આવશે ઇથેન 1,2 ડાયમાઇન, બરાબર છે. એનાથી સૌથી વધારે પ્રબળમાં બે આવશે, યાદ રાખો મિત્રો, બરાબર છે. એક આવશે સાયનાઇડ આયન અને બીજો આવશે કાર્બોનિલ આયન. તો લિગેન્ડની પ્રબળતા આપણે ખોટી દર્શાય છે. લિગેન્ડ સૌથી વીક લિગેન્ડ આ છે, હા, સોરી, અસમતામાં ભૂલ થઈ. સૌથી નિર્બળ લિગેન્ડ કોણ છે? I માઇનસ છે. અને સૌથી પ્રબળ લિગેન્ડ કયા છે? સૌથી પ્રબળ લિગેન્ડ આ બે સૌથી પ્રબળ લિગેન્ડ છે, સાયનાઇડ અને કાર્બોનિલ. યાદ રાખજો મિત્રો, આ બંને લિગેન્ડ કેવા છે? પ્રબળ લિગેન્ડ છે. આ મોડરેટ પ્રકારના મધ્યમ સ્તરના લિગેન્ડ પ્રબળ લિગેન્ડ છે. અને આ બધા કેવા છે તો કે આ અતિ નિર્બળ લિગેન્ડ છે. તો તમે આ ક્રમ યાદ રાખજો. આગળ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીમાં આપણે એને વધારે વ્યાપક સ્વરૂપ આપણે યાદ રાખીશું, પણ અત્યારે યાદ રાખો કે Cn માઇનસ અને Cl પ્રબળ લિગેન્ડ છે. બાકીના નિર્બળ છે યાદ રાખશો તો પણ ચાલશે. આ ચાર યાદ રાખશો ને તો પણ ચાલશે. આ બે અને આ બે, ચાર યાદ રાખશો ને તો પણ ચાલશે. આ પ્રબળ, બાકીના બધા નિર્બળ. મિત્રો હવે આપણે વેલેન્સ બોન્ડ થિયરીની આધારે જુદા જુદા સંકીર્ણ સંયોજનોની અંદર જોવા મળતા ભૌમિતિક આકાર, ચુંબકીય ગુણધર્મ અને સંકરણનો આપણે અભ્યાસ કરીશું. તો તમારી બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સ અથવા 4 માર્ક્સમાં આ પ્રકારનો પ્રશ્ન પૂછાય, બરાબર. તમે કોઈ સંકીર્ણ આયન આપેલું હોય તો તમે આવો પ્રશ્ન કીધો કે સંયોજકતા બંધનવાદ વેલેન્સ બોન્ડ થિયરીને આધારે તેમાં બંધન સમજાવો, અથવા વેલેન્સ બોન્ડ થિયરી શબ્દ જ ના આપેલો હોય પણ સંકરણના આધારે ચુંબકીય ગુણધર્મ અને ભૌમિતિક આકાર સમજાવો. 3 અથવા 4 માર્ક્સ માટેનો અગત્યનો પ્રશ્ન છે મિત્રો. તો અહીંયા ધ્યાન આપો. અને તમારી આ વખતની બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે, ધ્યાન રાખજો. તો પહેલા શું કરવાનું, આપણે નામ લખી દેવાનું, જે સંકીર્ણનું નામ લખી દેવાનું. આ આખી એક મેથડ તમને લખીને આપેલી છે. તમારે બોર્ડની એક્ઝામમાં અથવા આપણી કોઈ પણ એક્ઝામમાં આ રીતે લખવાનું છે. સિસ્ટમ અહીંથી શરૂ થશે, અહીંયા જશે, પછી અહીંયાથી અહીંયા આવશે, બરાબર છે. તો ધ્યાન આપજો. પહેલા પેલું નામ લખીશું. તો નામ લખવા માટે પહેલા પેલું મારે શું કરવું પડે? IUPAC નામકરણની અંદર પહેલા પેલું મારે તત્વનો ઓક્સિજન નંબર શોધવો પડે, ધાતુનો. તો જો આખો જે સવર્ગ સ્પીસીસ છે પૂરો ચાર્જ -2 છે. નિકલ માટે શોધવાનો છે તો x + 4 ટાઈમ્સ Cn માઇનસ બરાબર -2. Cn નું કેટલું થાય? -1. આવી રીતે કહું છું, x + 4 ટાઈમ્સ Cn એના બરાબર -2. Cn નો કેટલો થાય? ચાર્જ ઉપરનો -1, તો -4 બે જાય તો શું થઈ જાય? +4 થાય. 4 માંથી 2 જાય તો 2 થશે, બરાબર છે. એટલે આપણે પહેલા પેલું શું કરીશું? ઓક્સિડેશન નંબર ફાઇન્ડ કરીશું આપણે આ રીતે, બરાબર છે. અહીંયા ફિલ ઇન ધ બ્લેન્ક્સ જેવું થોડું ઘણું છે, ધ્યાન આપજો. અહીંયા નિકલ +2 થશે. હવે નામ લખતી વખતે પહેલા ધન વીજભારિત ભાગનું નામ લખવાનું. એ ધન વીજભારિત ભાગ તો છે જ નહીં, સવર્ગ સ્પીસીસ ઋણ આયન છે. તો સવર્ગ સ્પીસીસમાં પહેલા લિગેન્ડનું નામ લખવાનું. તો સાયનાઇડ પછી સાયનાઇડો 4 વખત એટલે ટેટ્રા, એટલે લખાશે કેવી રીતે? તો કે ટેટ્રા સાયનાઇડો. નિકલ સંકીર્ણ આયન ઋણ છે માટે ધાતુ પરમાણુનું આપણે એડ પાછળ નામની પાછળ એડ લગાડવાનું, એટલે નિકલેટ. અને પછીથી એનો ઓક્સિજન નંબર રોમન અંકમાં કૌંસમાં દર્શાવવાનો આ રીતે. તો જો સેન્ટેન્સ વાંચતા જાઓ, શું કહે છે કે NaCl4 2 નું નામ શું છે? ટેટ્રા સાયનાઇડો નિકલેટ 2 આયન છે. આયન લખવું પડશે એ ગાડી, બરાબર, તટસ્થ નથી માટે, બરાબર છે. અહીં મધ્યસ્થ Ni2+ આયન છે એ 4 Cn- પ્રબળ લિગેન્ડ સાથે, બરાબર, સવર્ગબંધથી જોડાયેલો છે, બરાબર છે. અહીંયા મેટલ સાથે 4 લિગેન્ડ છે, એટલે કે સંકીર્ણ કેવા પ્રકારનું છે? Ml4 પ્રકારનું સંકીર્ણ છે. અને Ml4 પ્રકારનું સંકીર્ણ હોય તો બે શક્યતા છે, કાં તો સમચતુષ્ફલકીય આકાર પ્રાપ્ત થાય અથવા તો સમતલીય સમચોરસ પ્રકારનો આકાર પ્રાપ્ત થાય. મિત્રો હવે આપણે શરૂઆત કરીશું. હવે મારે નિકલ 2+ ની ઇલેક્ટ્રોન રચના જોઈએ છે, એટલે મેં અહીંયા લખ્યું કે નિકલ ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે આર્ગોન કોર કમ્પ્લીટ 4s2 3d8, કારણ કે પરમાણુ ક્રમાંક કેટલો છે? 28 છે. મિત્રો આપણે ઇલેક્ટ્રોન રચના જ્યારે ભરતા હોય ને ત્યારે 4s માં પહેલા ભરીએ, પછી 3d8 માં ભરીએ. પણ જ્યારે ઇલેક્ટ્રોન દૂર કરવાના હોય તો ઇલેક્ટ્રોન આ 4 એટલે બહારની કક્ષા થઈ,
બહારની કક્ષાની કક્ષક થઈ એટલે ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર છે એટલે 4s 0 થશે એટલે તમે આ રીતે લખો તો 3d8 4s લખો તો પણ ચાલે તો અહીંયાથી બે ઇલેક્ટ્રોન દૂર થયા એટલે હવે ઇલેક્ટ્રોન શું થઈ ગઈ તો કે Ni2+ion માટે ઇલેક્ટ્રોન શું થઈ ગઈ 3d8 4s 0 થઈ ગઈ મિત્રો હવે આપણે અહીંયા બોક્સ બનાવીને આપણે હવે એને સંકરણ સમજવાનો પ્રયત્ન કરીશું તો હવે આ Ni2+ માટે આપણે સીધું જ અહીંયા ઇલેક્ટ્રોન રચના આપણે આ બોક્સના ફોર્મમાં આપણે લખીશું તો આ 3d 4s અને 4p 3d માં કેટલા ઇલેક્ટ્રોન છે અહીંયા તો કે 3d માં 8 ઇલેક્ટ્રોન છે બરાબર છે તો ઇલેક્ટ્રોન ભરીએ આપણે તો પહેલામાં પેલું શું કરવાનું અગાઉના નિયમ પ્રમાણે 3d માં ભરવાનું પછી હુનના નિયમ પ્રમાણે તો કે અયુગ્મિત રાખવાના બધી જ અર્ધપૂર્ણ ભરે ત્યારબાદ યુગ્મિત કરવાનું તો જુઓ તમે અહીંયા 1 2 3 4 5 6 7 અને 8 બરાબર છે બાકી ઇલેક્ટ્રોન છે નહીં હવે મારે સંકલન કરવાનું છે સંકલન કરવા માટે મારે કેટલી સંકર કક્ષકો બનાવવાની છે સહગુણ કક્ષકો બનાવવાની છે તો કે 4 બનાવવાની છે 4 લિગેન્ડ જોડવાની છે 4 ખાલી કક્ષક જોઈએ તો 4 ખાલી કક્ષક દેખાય જ છે પણ મિત્રો અહીંયા Cn- પ્રબળ લિગેન્ડ છે પ્રબળ લિગેન્ડ જ્યારે ધાતુ એની નજીક જાય તો ફોર્સફુલી નજીક જાય અને જ્યારે પ્રબળ લિગેન્ડ નજીક જાય ત્યારે 3d કક્ષકમાંની જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે 3d કક્ષકમાંના એ શું કરે તો કે ગભરાઈ જાય નથી અપાકર્ષણ પામે અને યુગ્મિત થઈ જાય બરાબર છે તો અહીંયા શું થશે તો કે 3d કક્ષકમાં બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ પૈકીનો એક ઇલેક્ટ્રોન શું થશે બીજા અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે યુગ્મીકરણ અનુભવશે એટલે અહીંયા આપણે લખીશું કે અહીં Cn- પ્રબળ લિગેન્ડ હોવાથી Cn- પ્રબળ લિગેન્ડ હોવાથી તો કે 3d કક્ષકમાંના ઇલેક્ટ્રોન યુગ્મીકરણ અનુભવે શોર્ટમાં લખો તો શું લખાય યુગ્મીકરણ અનુભવે બરાબર છે એટલે અહીંયા થશે શું તો કે હવે તમે જો હવે જે Ni2+ion ની રચના થશે અહીંયા જે Ni2+ion છે એની અંદર ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થવાથી એક કક્ષક ખાલી બનશે તો કે તમે જુઓ આ કક્ષક જે 3d છે બરાબર છે એની અંદર આ તો ઓલરેડી પેરમાં છે પણ હવે અહીંયા બે અયુગ્મિત છે એમાંથી એ યુગ્મિત થઈ જશે એટલે આ કક્ષક ખાલી થઈ ગઈ બરાબર છે આ 4s અને આ 4p હવે મારે 4 લિગેન્ડ જોડવા હોય તો મારે 4 ખાલી કક્ષક જોઈએ તો એ વખતે શું થશે તો કે 3d ની એક કક્ષક 4s ની એક કક્ષક અને 4p ની એક કક્ષક બરાબર છે તો અહીંયા સંકરણ કયું થશે તો કે અહીંયા સંકરણ થશે sd પ્રકારની એક એટલે dsp2 સંકરણ થશે મિત્રો હવે તમે ધ્યાન આપો હવે આપણે શું કરવાનું હવે તમે જ્યારે આ રીતે ડ્રો કરતા હોય ત્યારે આ ત્રણને અલગ બતાવવાની આ ત્રણને આપણે શું કરીશું અલગ બતાવીશું આ 3d કક્ષકો 4 છે એની શક્તિ છે એના કરતા નવી સદૃઢ કક્ષકોની શક્તિ કેવી હશે વધારે હશે એટલે આપણે શું કરીશું એને આમ અલગ દર્શાવીશું એને અહીંયાથી આપણે શું કરીશું અલગ કરી દઈશું આ રીતે બરાબર છે અને એ ડી કક્ષકને આપણે અહીંયા દર્શાવીએ એને આપણે અહીંયા શું કરીશું અહીંયા આપણે ડી કક્ષક જે સંકરણ કરે છે ને એ સંકરણને અલગ કક્ષકો બતાવીશું આ રીતે અહીંયાથી આને કાઢી નાખો વચ્ચેથી આ પ્રકારે એટલે જે નવું સંકરણને કારણે નવી સદૃઢ કક્ષકો બની જે સમાન શક્તિ ધરાવતી કક્ષકો છે અહીંયા જે 4p છે એ સંકરણમાં ભાગ લેતી નથી એટલે એનો આકાર તેવો ને એવો જ રહેવાનો અહીંયા તો હવે આપણે એનું નામકરણ કરીએ તો આ 3d થઈ ગઈ આ કઈ કક્ષકો થઈ ગઈ dsp2 સંકૃત કક્ષકો થઈ જે સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી હશે અને આ 4p કક્ષક પોતાનો આકાર જાળવી રાખશે મિત્રો બરાબર છે હવે આ જે સંકૃત કક્ષકો છે એની અંદર પેલો જે લિગેન્ડ છે આપણો કયો સાયનાઇડ આયન એની સાથે જોડાશે એટલે અહીંયા આપણે આ રીતે દર્શાવીશું કે અહીંયા NiCN4 2 માઈનસ માં કંઈક આ પ્રકારે જોવા મળશે હવે જે પેલી જે લિગેન્ડ છે લિગેન્ડ કયા લિગેન્ડ તો કે Cn માઇનસ અને Cn માઇનસ
એની પાસે નોન પેર છે, એની પાસે પણ એક એક અબંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ છે જે દાન કરવાની વૃત્તિ ધરાવતું હોય. તો ધારો કે એમનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે, બરાબર છે, તો આની પાસે એક ઇલેક્ટ્રોનનું યુગ્મ છે, આની પાસે પણ એક ઇલેક્ટ્રોનનું યુગ્મ છે, દરેક પાસે એક ઇલેક્ટ્રોનનું યુગ્મ છે કે જે દાન કરવાની વૃત્તિ ધરાવે છે, એના દ્વારા અંદર જોડાશે. બરાબર છે, એટલે આપણે આ રીતે દર્શાવીશું. આ શું થયું તો કે Cn એ પોતાનો સંવર્ગબંધ, પોતાના ઇલેક્ટ્રોનનું દાન કર્યું, સંવર્ગબંધથી જોડાયા એકબીજા સાથે. બરાબર છે, તો તમે અહીંયા જો, હવે તમે આટલું કરો પછી તમારે આ વસ્તુ શબ્દોમાં લખવાની છે. બરાબર છે, જો અહીંયા Cn- પ્રબળ લિગેન્ડ હોવાથી જે અહીંયા લખ્યું છે તે જ છે. 3D કક્ષકના ઇલેક્ટ્રોન છે, જે બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એ શું કરે છે તો કે ફેર ગોઠવણી કરે છે. આવું ના લખો તો શું થાય, યુગ્મીકરણ અનુભવે છે, અને એથી શું થઈ, એક 3D કક્ષક છે તે ખાલી પડે છે. આથી Ni2+ આયન તો કે 4 કક્ષકો માટે સંકલન કરે ત્યારે 4 કક્ષાની જરૂર પડે, ત્યારે નિકલ+2 કરે. નિકલ+2 આયન શું કરશે તો કે 3D ની એક, 4s ની એક અને 4p ની બે કક્ષકોને સંમિશ્ર કરી નવી સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી dsp2 સંકૃત કક્ષકો ઉત્પન્ન કરશે. આ સંકરણને dsp2 સંકરણ કહેવાય. હવે તમે જો અહીંયા અંદરની કક્ષક વપરાય છે મિત્રો, અને અંદરની કક્ષક જ્યારે વપરાય, બરાબર છે, તો તે વખતે આપણે કયો ભૌમિતિક આકાર મળે, dsp2 સંકરણ હોય તો આકાર કયો મળે, સમતલી સમચોરસ મળે. આકાર ખબર પડી ગઈ. સાથે સાથે અંદરની કક્ષક, અંદરની કક્ષક તો એ સંકરણમાં ભાગ લે છે, માટે આ પ્રકારના સંકીર્ણને આપણે શું કહીશું તો કે આ પ્રકારના સંકીર્ણને આપણે કહીશું ઇનર સેલ કોમ્પ્લેક્સ. બરાબર છે, ગુજરાતીમાં આંતરિક કક્ષકીય સંકીર્ણ કહેવાય. બરાબર છે, અહીંયા સ્પિન બદલાય મિત્રો, જુઓ બે ની સ્પિન બદલાય નહીં ગાડી, બરાબર છે, માટે લો સ્પિન કોમ્પ્લેક્સ પણ કહેવાય. અહીંયા યુગ્મીકરણ થયું માટેને એને આપણે ભ્રમણ યુગ્મિત પ્રકારનો કોમ્પ્લેક્સ પણ કહી શકીએ મિત્રો. તમને નીચે દેખાતું નહીં, હમણાં દર્શાવ્યું છે. આટલું લખો તમે, બરાબર છે, એના પછીથી તમારે આ રીતે તમારે દર્શાવવું પડે છેલ્લે. ચલો, સંકીર્ણ આયન કયું છે અહીંયા ગાડી તો કે સંકીર્ણ આયન છે NiCN4 2-, NiCN4 2- આયન. ઓકે, સંકરણ કયું થયું અહીંયા તો કે dsp2 સંકરણ. ભૌમિતિક આકાર dsp2 સંકરણ માટે શું હંમેશા સમતલીય સમચોરસ, એટલે કે ચોરસના 4 ખૂણા પર લિગેન્ડ જોડાયેલા હોય. સંકીર્ણનો પ્રકાર તો આ કયું સંકીર્ણ કહેવાય, લો સ્પીડ. બરાબર છે, એટલે આપણે ગુજરાતીમાં શું લખાય, લો સ્પિન એટલે નીચું ભ્રમણ, નીચું ભ્રમણ સંકીર્ણ. હું બધા જ નામ લખી દઉં છું ત્યારે એ ગાડી, નીચું ભ્રમણ સંકીર્ણ. અથવા શું લખાય, અથવા શું લખી શકો તમે તો કે આંતરિક કક્ષકીય સંકીર્ણ, અથવા બીજું શું નામ છે એનું, ભ્રમણ યુગ્મિત સંકીર્ણ, અથવા બીજું નામ શું એનું, ભ્રમણ યુગ્મિત સંકીર્ણ. ચલો, ચુંબકીય ગુણધર્મો. અહીંયા તમે જો બધા જ કેવા છે, યુગ્મિત છે, એટલે પ્રતિચુંબકીય થશે. એટલે અહીંયા પ્રતિચુંબકીય. અને ચુંબકીય ચાક માત્રા કેટલી થશે તો કે ચુંબક જ ઉત્પન્ન થતું નથી, માટે ચુંબકીય ચાક માત્રા 0.0 બોર મેગ્નેટોન દર્શાવાય. એ ના દર્શાવતો ચાલે, કેમ કે પ્રતિચુંબકીય ગુણધર્મો છે. બરાબર છે, તો આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો તમારે આવું બધું જ લખવું પડશે. મિત્રો, હવે આજ ફર્માનો ઉપયોગ કરીને આપણે NiCl4 2- સંકીર્ણમાં વેલેન્સ બોન્ડ થિયરી દ્વારા તો કે સંવર્ગ બંધન કેવી રીતે થાય છે એનો આપણે અભ્યાસ કરીશું મિત્રો. તો તમે જુઓ, હું અહીંયા ક્યાં ચેન્જીસ કરું છું. જુઓ, પહેલા તો NiCN4 છે, એમાં હું અહીંયા Cl કાઢી નાખું અહીંયાથી. બરાબર છે, અહીંયા હું શું કરીશ, Cl કાઢી નાખીશ. સારું, તો થશે શું આગળ Cl NiCl4 2- થશે ઉપર. બરાબર છે, અહીંયા તમે જુઓ NiCl4 આ રીતે. બરાબર છે, NiCl4 2- માં સંકલનના આધારે ચુંબકીય ગુણધર્મોને ભૌતિક આકાર સમજાવો. તો અહીંયા હું ફેર ક્યાં કરીશ તો કે અહીંયા NiCl4 કરી નાખીશ, NiCl4 2-. તો અહીંયા Cn- તો પણ એક ચાર્જ, તો Cl નો પણ એક જ ચાર્જ છે. તો અહીંયા ખાલી ફેરફાર ક્યાં થશે, અહીંયા સાઇનની જગ્યાએ શું થશે,
ક્લોરાઇડો થશે, રાઈટ? તો અહીંયા આપણે શું કરીશું? ટેટ્રા ક્લોરાઇડો કરીશું, ટેટ્રા ક્લોરાઇડ, બરાબર છે? બધું જે થઈ આવશે અહીંયા Cl થઈ જશે મિત્રો, અહીંયા આટલો ચેન્જીસ આવશે અહીંયા ગાડી, બરાબર છે? 4 Cl માઇનસ, પણ આ Cl માઇનસ કેવા છે? આપણે આગળ લખ્યું છે નિર્બળ લિગેન્ડ છે, નિર્બળ લિગેન્ડ છે, બરાબર છે? સવર્ગબંધથી જોડાયેલા છે, એટલે અહીંયા પણ મેટલ સાથે 4 લિગેન્ડ જોડેલા છે, તેથી સમચતુષ્ફલકી હોઈ શકે તો સમતલીય સમચોરસ હોઈ શકે, બરાબર છે? અહીંયા આપણે શું કરીશું? અહીંયા તો નિકલ જ રાખવાનું છે, તો અહીંયા પણ Ni2 કસ જ છે, એટલે એના માટે પણ આપણને આ જ મળશે, 3D84S0 જ મળશે. એટલે અહીંયા પણ તમે જો પહેલું જે છે બરાબર છે બરાબર છે, પણ હવે અહીંયા શું છે? અહીંયા Cl માઇનસ છે, અને એ કેવો છે? નિર્બળ લિગેન્ડ છે. તો અહીંયા આપણે શું ચેન્જીસ કરીશું? Cl માઇનસ નિર્બળ લિગેન્ડ હોવાથી 3D કક્ષકના ઇલેક્ટ્રોન યુગ્મીકરણ અનુભવશે નહીં, અનુભવશે નહીં. જો અનુભવશે નહીં તો અર્થ શું થયો? કે 3D માં ઇલેક્ટ્રોન એવા ને એવા રહેશે. અહીંયા Cl નિર્બળ છે, નિર્બળ લિગેન્ડ હોવાને કારણે એ જ્યારે ધાતુની નજીક જાય છે ત્યારે એ વધારે નજીક જઈ શકતો નથી. પ્રબળ લિગેન્ડ છે એકદમ નજીક જઈ શકે છે, પણ નિર્બળ લિગેન્ડ વધારે નજીક જઈ શકતો નથી. ટૂંકમાં એમ કહો ને કે એની ઇલેક્ટ્રોન આપવાની બહુ વૃત્તિ જ નથી, પણ આપે છે પણ આપવાની વૃત્તિ નથી, એટલે નિર્બળ લિગેન્ડ છે. તો નિર્બળ લિગેન્ડ હોય છે તો 3D કક્ષકના ઇલેક્ટ્રોન દાદાગીરી કરે છે કે અમે ભેગા નહીં થઈ, અમે અમારા અલગ અલગ રૂમમાં જ રહીશું, બરાબર છે? એને કારણે સંકરણની અંદર હવે શું થશે? તો કે હવે સંકરણ જ્યારે કરવું હશે ત્યારે 4s પ્રકારની એક અને 4b પ્રકારની 3 કક્ષકોનો આપણે ઉપયોગ કરવો પડશે અહીંયા, બરાબર છે? તો સંકરણ કંઈક આ રીતે થશે, 4s પ્રકારની એક અને 4p પ્રકારની 3 કક્ષકો, મારે 4 લિગેન્ડને જોડવાના છે. તો અહીંયા સંકરણ કયું થયું? તો કે અહીંયા સંકરણ થશે sp3 સંકરણ થશે. તમે નીચે જ દર્શાવજો, એ જગ્યાના અભાવે આ રીતે લખું છું, બરાબર છે? તો હવે અહીંયા પણ ચેન્જીસ થશે ને, અહીંયા પણ આપણે ચેન્જીસ કરવો પડશે. તો અહીંયા તો આ કક્ષકો એવી ને એવી રહેવાની છે, આ કક્ષકો કેવી છે? એવી ને એવી રહેશે, બરાબર? આ પ્રકારે અહીંયા યુગ્મીકરણ થશે નહીં, અહીંયા યુગ્મીકરણ થશે નહીં. તો હવે સંકલન કયું થયું? તો કે હવે સંકલનની અંદર તો કે આ 4 કક્ષકોએ ભાગ લીધો છે. કઈ? S પ્રકારની એક અને P પ્રકારની 3 કક્ષકોએ ભાગ લીધો, બરાબર છે? એટલે સંકલન આપણે આ રીતે દર્શાવીશું. હવે એ સંકલન કેવું લખવું પડશે? અહીંયા સંકલન લખવું પડશે sp3 સંકલન થયું, એટલે કક્ષકો નવી 4 ઉત્પન્ન થઈ. આ રીતે આ 4 સમાન આકાર સમાન શક્તિ ધરાવતી કક્ષકો ઉત્પન્ન થઈ. હવે તો કે હવે પેલો Cl માઇનસ આવશે, તો Cl માઇનસ ક્લોરાઇડ આયન, ક્લોરાઇડ આયન એની પાસે પણ શું છે? તો કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે એવી ઇલેક્ટ્રોન યુગ્મની પેર છે, એટલે ઇલેક્ટ્રોનની પેર છે. એ શું કરશે? તો કે એ દાન કરશે, અને એને કારણે આ પ્રકારે સંકલન જોવા મળશે. સંકલન કયું થયું? sp3 પ્રકારનું સંકલન થયું. તો અહીંયા આપણે ચેન્જીસ શું કરીશું? અહીંયા તો કે Cl માઇનસ કેવો છે? નિર્બળ લિગેન્ડ છે, બરાબર છે? આથી 3D કક્ષકમાં રહેલા બે અયુગ્મિત ઇલેક્ટ્રોન ફેર ગોઠવણી કરશે નહીં, ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી અનુભવશે નહીં, બરાબર છે? એટલે કે યુગ્મીકરણ અનુભવે નહીં. બધું સેમ ટુ સેમ જ છે, થોડો ઘણો ફેરફાર થશે, બરાબર છે? આથી શું થશે? આથી Ni2+ ની 4s કક્ષક તથા 4p ની 3 કક્ષકો સંમિશ્રણ અનુભવશે, અને તેથી સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી કેટલી કક્ષકો ઉત્પન્ન થશે? 4 કક્ષકો થશે. કઈ? તો કે sp3 સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે, બરાબર છે? અને આને કારણે શું થશે? તો કે 4 Cl માઇનસ ના જોડાવાથી આપણને સંકલન કયું છે? sp3 સંકલન છે, એટલે અહીંયા આપણને કેવો આકાર મળશે? ચતુષ્ફલકીય આકાર મળશે, ચતુષ્ફલકીય આકાર પ્રાપ્ત થશે મિત્રો, બરાબર છે? અહીંયા 4D કક્ષક ભાગ લે છે, માટે આ પ્રકારના સંકીર્ણ શું કહેવાય? બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહેવાય, બાહ્ય કક્ષકીય સંકલન કહેવાય. અહીંયા ભ્રમણમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે એને નીચું નહીં કહેતા શું કહીશું આપણે? તો કે અહીંયા ભ્રમણ દેખાય છે ને sp ના, એટલે આપણે ઊંચું ભ્રમણ કહીશું, ઊંચું
ભ્રમણ કહીશું. ભ્રમણ યુગ્મિત સંકીર્ણ કહી શકાય નહીં. બરાબર છે. હવે અહીંયા શું ફેરફાર થયો તમે જુઓ. ફેરફાર ક્યાં થયો મિત્રો? ફેરફાર એક જ જગ્યાએ થયો. નિર્બળ લિગેન્ડ છે માટે અહીંયા 3D કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ફેર ગોઠવણી અનુભવતા નથી, યુગ્મીકરણ કરતા નથી, એટલો જ ફરક રહેશે. અને એથી આખું સંકલન ચેન્જ થઈ ગયું. બરાબર છે. એને કારણે અહીંયા આપણે શું કરીશું તો કે અહીંયા ચેન્જીસ જ્યાં થાય છે ત્યાં ચેન્જીસ દર્શાવી દઈએ આપણે. અહીંયા શું થશે? NiCl4 2 માઇનસ આયન અહીંયા થઈ જશે sp3 સંકરણ થઈ જશે. sp3 સંકરણ થઈ જશે. સમતલીય સમચોરસની જગ્યાએ sp3 હોવાને કારણે આકાર કેવો થશે? સમચતુષ્ફલકીય આકાર થશે. સમચતુષ્ફલકીય આકાર થશે. બરાબર છે. ભ્રમણ કેવું હશે? અહીંયા ઊંચું ભ્રમણ હશે. બરાબર છે. બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહેવાશે. બરાબર છે. આ સંકીર્ણને ભ્રમણ યુગ્મિત કહી શકાય નહીં કારણ કે યુગ્મીકરણ થતું નથી. હવે અહીંયા બે યુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે અહીંયા આપણે લખીશું આ કેવો છે? અનુચુંબકીય ગુણ ધરાવે છે. અને અનુચુંબકીય બે યુગ્મિત ઇલેક્ટ્રોન છે મિત્રો. બરાબર છે. તેથી સૈદ્ધાંતિક રીતે આપણે ચેપ્ટર નંબર 8 માં ભણી ગયા. ચુંબકીય ગુણ ચુંબકીય ચાર્જ શોધવા માટે સૂત્ર હતું μ બરાબર n × n+2 બોર મેગ્નેટોન. એની પરથી આ લખાશે શું? એનું સૈદ્ધાંતિક મૂલ્ય કેટલું આવશે? 2.83 બોર મેગ્નેટોન. 2.73 બોર મેગ્નેટોન આવશે. બરાબર છે. આ એનું સૈદ્ધાંતિક મૂલ્ય છે. સૈદ્ધાંતિક મૂલ્ય. પણ પ્રાયોગિક મૂલ્ય કેટલું મળે છે? 2.80 જેટલું પ્રાયોગિક મૂલ્ય મળે છે. બરાબર છે. તો આ રીતે ફક્ત એટલું યાદ રાખો, પ્રબળ લિગેન્ડ તો ફેર ગોઠવણી થશે, નિર્બળ લિગેન્ડ હશે તો ફેર ગોઠવણી થશે નહીં.